તમે આ વિડીયો ક્લિક કર્યો છે તો એના પરથી એવું લાગી રહ્યું છે કે તમે છે ને સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ ના બહુ જ શોખીન છો. તો આ ફિલ્મ સાચે જ તમારા માટે છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક Zee5 પર આવેલી મરાઠી ફિલ્મને રિવ્યુ કરવાના છે, જે હિન્દીમાં પણ આવી ગઈ છે અને જે Zee5 ની અંદર તમે જોઈ શકો છો. ખાસ કરીને આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો સાઈ જે અભિનેત્રી છે, જે મરાઠીની મોટી અભિનેત્રી છે, સાથે સાથે રોહિત કરીને છે, એ પણ સારી એવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ત્યારે આ બેનું જે ફિલ્મની જે સ્ટોરી લાઈન છે ને એ ગજબની છે. આની અંદર શું છે કે સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે ને કહેવાય ને, એ આ ફિલ્મે સાબિત કરી દીધું છે. આ ફિલ્મ શરૂઆતથી તમને હુક કરી દેશે. ફિલ્મની અંદર શું હોય છે કે ફિલ્મની અંદર ફિલ્મનું શૂટિંગ કરતી હોય છે આ હિરોઈન, અને એ હિરોઈન સાથે આ જે છે ને, જે રોહિત કરીને જે કલાકાર છે, એ શું કરે છે, ડિરેક્ટર હોય છે અને એક ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને બધા લોકો જોડે જાય છે, પણ કોઈ લેવા તૈયાર નથી. અને આ જે સ્ટોરી હોય છે ને, એમાં મેન લીડ એક્ટ્રેસની હોય છે, મતલબ એક્ટ્રેસ ઉપર આ ફિલ્મ બનાવી રહ્યું હોય છે. ત્યારે કોઈ આ નથી પાડી રહ્યું હતું. ત્યારે છે ને આને જે હિરોઈન છે, જે લોકપ્રિય અભિનેત્રી છે, એને કિડનેપ કરીને પછી ફિલ્મનું શૂટિંગ કરે છે. મતલબ કિડનેપ કરીને કઈ કઈ રીતે શું શું ટોર્ચર કરે છે, જે સાયકોલોજીકલ કહેવાય, જે થ્રિલર છે ને, એ તમને જોવાની સખત મજા આવે છે. ખાસ તો ફિલ્મની સ્ટોરી લાઈન જબરજસ્ત છે અને ફિલ્મ એટલી બધી લાંબી પણ નથી. ત્યારે આપણને એમ થાય કે થોડીક લાંબી હજુ કરી હોત ને તો બહુ જ મજા આવત. પણ સ્ટોરી છે ને, અંતમાં તેમને જે એનો એન્ડ જોશો ને, એટલે તમને એમ થશે કે આ શું હતું આ ફિલ્મ. એવી જોરદાર ફિલ્મ છે, જોરદાર ક્લાઇમેક્સ છે, અને ફિલ્મ એક વખત જરૂર જોજો તમે. અને જોઈ હોય તો કમેન્ટ કરીને કહી શકો છો. સાથે સાથે નથી જોઈ તો એ ફટાફટ જઈને પહેલા તો જોઈ આવો, પછી મારો રિવ્યુ પસંદ આવે ને તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.